દાતાઓને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈ, કારણ કે આ દાતા થકી બધું હાલતું હોય છે. મિત્રો, આપણે તો એક નિયમિત છીએ, તો આપણી વચ્ચે હું વારંવાર કહું છું, કારણ કે ઘણી વખત કેમ 100% લાવે એટલે આમ હરખ સડી જાય. અમારા દિવ્યાબા રાજપૂત કલાકાર છે, પોતાનું ટેજ છાણ કરે, ગામ મોટા, જોરદાર તાલીઓથી એમને વધાવી લો. આપણે બધા એને જાણીએ છીએ જીલુ મામાને, એટલે જાજી વાર ના કે દિવ્યાબા આવી જાય રાજપૂતની અંદર ગાવાનું છે, જગદીશભાઈ નથવારો છે, બધા જોરદાર તાલીઓથી ઇન્વાઇટ કરો આપણે, કારણ કે જેને કાંઈ કરવું છે ને કાંઈ નડતું નથી. આપણે 100 બાના કાઢી શકતા હોય, આપણી સામે દિવ્યાબાને જોઈ લો, 1 નંબરની શેરીમાં રહે, વર્ષોથી 1 નંબરની શેરીમાં રહે છે, ઘરનું મકાન છે, છતાં પણ આજે ફેમસની અંદર લોકો સંતવાણી કરે છે, લગ્ન ગીતમાં જાય છે, એટલે દીકરીબાને કોઈ પેમેન્ટ કરવું હોય તો કરી શકશે. તો આપણે પણ દિવ્યાબા આપણી પાસે તો તમારા આટલો ખર્ચો કર્યો, એટલે ગાવા એવી આવો તમે કે એક એ છે ને એમનું ગાવા ન આવતું, એટલે મારે તો ખર્ચો થયો એ આવા તમને લાગે ગાય રાખો. એ જી આભમાં યુગેલ ચાંદલો ને જી જબાઈ ને આવ્યા બાળ રે, જી જબાઈ ને આવ્યા બાળ. માતાજી જબાઈ રૂલાવે, શિવાજી ને નીંદ રૂનાવે. માતાજી જબાઈ રૂલાવે, શિવાજી ને નીંદ રૂનાવે. પોઢીને સાંભળે નહીં તો રામ લક્ષ્મણ ની વાત રે, શિવા રામ લક્ષ્મણ ની વાત. પેટમાં પોઢીને પેટમાં પોઢીને પેટમાં પોઢીને સાંભળે નહીં શિવા રામ લક્ષ્મણ ની વાત રે, મારી રામ લક્ષ્મણ ની વાત. મારો ક્ષત્રિય સમાજ બેઠો છે, ત્યારે નથી કરવી કોઈની હાજી રે, નથી કરવી કોઈની હાજી રે, હું તો મકલી ચિરાજી રે. અકબર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે. રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે
કાલો વટ રાખ્યો રાણી